बहुत खराब। ब्रेक तो जरा कोई नहीं मारे रहा। એમાં ઓઇલ નીકળેલા ખાલી વીડમાં. તો મિત્રો આજે 8 તારીખ છે 7મો મહિના 2024ના રોજ જે આપણે સુબીરનો અઠવાડે ભરાતો છે યાની કે બજાર. તો ત્યાંથી જે બધા જે જામનેમાળ ગામના લોકો હતા તે બજાર કરીને ઘરે આવતા હતા. તો જોઈ શકો આ જીપમાં 15 જણા એમ કે બેસેલા હતા. તો આટલે ઉપરથી આ પડી ગયેલી છે જીપ. તો ડ્રાઈવર લોકોને પણ ખાસ કહેવા માગું, આ મશીન વસ્તુ છે, આ આપણા હાથમાં નથી હોતું. ક્યારે બી ચગી જતું છે વાહન. તો ધીમે આવો અને આરામથી આવો. આપણે હાને ઉતાવળ આટલી બધી કરતા છે? આપણા હાથમાં આટલા લોકોના જીવ છે, 15-16 જણાના જીવ છે આપણા હાથમાં. તો તમે આરામથી બી ઘરે પહોંચી શકો છો. ઉતાવળ કરવાની શું જરૂર? તો જોઈ શકો બધાને કેટલું બધું, અમુકને તો લાગી ગયેલા છે, અમુક સુબીર રાખેલા છે અને થોડાક આહવા લીધેલા છે અને ત્યાંથી થોડાક વલસાડ લીધેલા છે. તો આ ખૂબ દુઃખની વાત છે, પણ કંઈને કોઈનો જીવ નથી ગયો. જે છે તે બધા સારવારમાં પહોંચાડી દીધેલા છે બધા હોસ્પિટલમાં. તો કંઈ નહીં, ડ્રાઈવર લોકોને એક જ સૂચના છે, તમે ક્યારે બી વાહન ચલાવો તો ધીમે ચલાવજો. કેમ કે આટલે ઉપરથી આ લોકો ત્યાંથી જે ઉતરતી છે વાંગણનો ઘોલ આને કહેવાય, તો આટલું ફાસ્ટ આવેલું છે, આટલું દૂરથી આવેલું છે. આ જોઈ શકો તમે, અહીંથી પડી ગયેલી છે. અને ચલો હજુ હું તમને બતાવું ક્યાંથી ગાડી આવેલી છે અને કેટલા ઉપરથી પડેલી છે. તો તમે આ છેલ્લે સુધી વિડીયો જોજો ને લાગે તો આ દરેક ડ્રાઈવર સુધી આ વિડીયો વધુથી વધુ શેર કરી દેજો. પોક્કા ઊંચા ના यो हेर नहीं. અમે 12 ડોલી હતા ને તો 8 પછી આહવા હતા. યેલા જ વલસાડ લીજો તો વલસાડ લીજો હતા. બાકીના આહવા હતા અને બાકીના 2 દિવસ વલસાડ લીધા. વલસાડ લીધા. એટલે સાદડાલા ઠોકે દેતા તરી હોળા. આ જોઈ શકો તમે રસ્તા ક્યાં છે ને રસ્તાથી આ જોઈ શકો અહીંયાથી આટલે આ જોઈ શકો ક્યાં સુધી ખબર નહીં હવે. તો જોઈ શકો મિત્રો રસ્તો ક્યાં છે, આટલે દૂરથી તે જો ત્યાંથી અહીંથી ગાડી ઉતરેલી છે, પેલું ટાયર દેખાતું છે. તો આ રસ્તો ક્યાં છે જોઈ શકો, ત્યાંથી આ જો અહીંથી આ જો આટલે દૂર અહીંથી પછી અહીંયા ગયેલી છે. આ જોઈ શકો આ જો, એટલે ત્યાં જઈને ઠોકાઈએ અને ત્યાંથી પછી નીચે પડી ગઈ. અને નીચે જોઈ શકો પથ્થર બી કેટલા બધા છે. આ જોઈ શકો તમે, હા જો પથ્થર બી છે. એટલે ઘણા લોકોને લાગી પણ ગયેલું છે, પણ કોઈનો જીવ નથી ગયો. આ સારી વાત છે, પણ લાગવાનો બધાને બરોબર વાગી ગયેલા છે. જોઈ શકો તમે ખૂબ ગંભીર બાબત કહેવાય.
પણ સારી રીતે અહીંથી સીધી ત્યાં જઈને લાગી ગઈ અને ત્યાંથી પછી પડી ગઈ ને તો સીધે જ આ પથ્થરો પર પડી જતી તો ઘણે લુસગાન થતી. પણ સારું છે કોઈનો જીવ નથી ગયો, બધા સુરક્ષિત છે. વાગેલું તો ઘણાને છે. એટલે થોડાક સુબીર છે, થોડાક આહવા છે ને થોડાક વલસાડ લઈ ગયેલા છે. એટલે પણ કોઈનો જીવ નથી ગયો. એટલે જે છે તે બધા સારવારમાં લાગેલા છે, બધા આપણે હોસ્પિટલોમાં. બાકી ડ્રાઈવર જો તમે જોતા હોય તો આપણે હાથમાં વાહન આપણે એવું કે કેવુંક બી રીતે આપણે કંટ્રોલ કરી લેશું. પણ આ મશીન વસ્તુ છે એટલે ક્યારે ચગી જાય આપણે બી હાથમાં નથી હોતું. ક્યારે બ્રેક ફેલ થઈ જાય, શું થઈ જાય, એન્જિનમાં શું પ્રોબ્લેમ આવી જાય. એટલે જો ચલાવો આરામથી ચલાવો, આટલી ઉતાવળ શું જરૂર છે તમને? હમણાં આપણને તો આટલી આઈડિયા જ નહીં કે કેવી રીતે આને બ્રેક નહીં લાગ્યા કે શું પ્રોબ્લેમ. હમણાં કોઈ કંઈ બ્રેક નથી લાગ્યા, કોઈ કંઈ કાબૂમાં નહીં આવી. પણ હમણાં આપણને જ આટલી બધી ખબર નહીં. પણ જોઈ શકો તમે ત્યાં સાદડા બી હતો, આટલે દૂરથી ત્યાંથી વાહન ચગેલું છે. આ જોઈ શકો, આ છે વાંગડના ઘોલ, આ જોઈ શકો તો ત્યાંથી ચગેલું છે. આ જો ટાયર દેખાતા હે તો ત્યાંથી આ વાહન ચગેલું છે, જોઈ શકો. કાંઈ નહીં, આઠો જીપ ગો હોય 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 પલટી ખાઈને પણ તે બપોરે જ હોય. હા હા, કાંઈ નહીં લાગના, કાંઈ નહીં, બેસ. જોઈ શકો છે. અને ખૂબ સારી વાત કે જે 108 તાત્કાલિક અહીંયા હાજર થઈ ગઈ અને બધાને ટાઈમ પર હોસ્પિટલ પહોંચાડી દીધેલી છે. એટલે કંઈ નહીં, ખૂબ સારી બાબત છે. પણ આ જોઈ શકો આટલે દૂરથી અને આટલે અંદર, આ જોઈ શકો, આ જો આટલે ઉપર, આ જોઈ શકો. અને અંદર તો ઘણું યાની કે રગત ને એવું છે. એટલે બતાવવામાં સારું નહીં લાગે. જોઈ શકો, જોઈ શકો. બહુ ખરાબ, આવું એક્સિડન્ટ ને થવું જોઈએ. જો 15 જણા હતા જે બધા સુબીર બજારમાં ગયેલા છે. એટલે બજાર કરીને રિટર્ન આવતા હતા ત્યારે આવું થયું. અને સાથે સાથે પોલીસનું કામ ચાલુ જ છે. જો આટલે દૂરથી આટલે રોડ છે ને અહીંથી આ ખાડામાં. ઉનાળામાં એક ટોપ ગયેલી એક જ જગ્યા પર ये गुण हुन मेरा लाहुन जा लागले वाना चल जीतू भाई चल बराबर कर ले हाय
लोक सला अपडेट करला जरूरी है जागृत करला